Hello students, in the last lecture we completed unit number 4, that is to say national income. Today we see the unit number 5, it is a international trade. જેની અંદર તમારે શું જોવાનું છે સિલેબસની અંદર તો કે ઇન્ટ્રોડક્શન, ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, balance of trade and balance of payment and concept of devaluations, dumping, exchange rate, ટેરિફ એન્ડ ક્વોટાસ એટલું તમારા યુનિટ નંબર 5ની અંદર કવર થાય છે. સો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. જનરલી ધ ટર્મ ટ્રેડ મીન્સ એક્ટિવિટીઝ ઓફ બાઇંગ એન્ડ સેલિંગ, એટલે કે જનરલી આપણે ટ્રેડ છે તો એને શું કહી શકીએ છીએ, એક જાતની એક્ટિવિટીઝ છે કે જેની અંદર કોઈ ખરીદે છે અને કોઈ સેલિંગ કરે છે, એટલે કે વેચે છે. વી બાય ધ ગુડ્સ ટુ સેટિસ્ફાય અવર વોન્ટ્સ. આપણે શું કામે કોઈ પણ ગુડ્સ છે ખરીદીએ છીએ તો કે આપણી વોન્ટ્સ છે, આપણી ઈચ્છાઓ છે એને સેટિસ્ફાય કરવા માટે. એન્ડ ધી ટ્રેડર્સ સેલ ધી બિકોઝ દે વોન્ટ ટુ અર્ન ધી પ્રોફિટ. અને કોઈ પણ ટ્રેડર્સ છે એટલે કે વેપારી છે એ સેલ કરે છે, વેચે છે, શું કામે તો કે પ્રોફિટ કમાવા માટે. ધ બાયર્સ એન્ડ ધ સેલર્સ સેટિસ્ફાય ધેયર વોન્ટ્સ બાય ટ્રેડિંગ એક્ટિવિટીઝ. એટલે કે બાયર અને સેલર છે શું કરે છે, પોતાની વોન્ટ્સ છે, ઈચ્છાઓ છે સેટિસ્ફાય કરે છે બાય ધ કોના દ્વારા તો કે ટ્રેડિંગ એક્ટિવિટીઝ દ્વારા, એટલે કે વેપારની પ્રવૃત્તિ દ્વારા. ઇન ધી મોડર્ન એજ ધીસ એક્ટિવિટીઝ આર ડેવલપ્ડ સો રેપિડલી દેટ ધ સ્કોપ ઓફ ધી ટ્રેડિંગ હેઝ બીકમ અ વાઇડર. એટલે કે મોડર્ન એજમાં જોઈએ તો આ એક્ટિવિટીઝ છે ખૂબ વધારે પડતી ડેવલપ થઈ છે રેપિડલી, એટલે કે વારંવાર. ધ સ્કોપ ઓફ ટ્રેડિંગ હેઝ બીકમ અ વાઇડર, કે જેના કારણે એનો સ્કોપ છે વિસ્તારપૂર્વક વિસ્તૃત થયો છે. નાવ ધી પીપલ ઓફ વન કન્ટ્રી બાય એન્ડ સેલ ડિફરન્ટ ગુડ્સ ફ્રોમ ધ પીપલ ઓફ ધી અધર કન્ટ્રીઝ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક કન્ટ્રી બીજા કન્ટ્રીને શું કરે છે, બાય એન્ડ સેલ ખરીદે છે અને વેચે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધી ગુડ્સ ફ્રોમ ધી અધર કન્ટ્રીઝ. એટલે કે અત્યારે ફોરેનમાંથી અહીંયા કંઈ પણ સેલ થવા માટે આવે છે અથવા તો અહીંથી કંઈક સેલ ત્યાં થાય છે, તો એ રીતે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં પણ ટ્રેડિંગ એક્ટિવિટીઝ કાર્યરત છે. ધોઝ એક્ટિવિટીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ધી ટુ પાર્ટ્સ. આ એક્ટિવિટીઝને બે પાર્ટમાં વહેંચવામાં આવ્યું છે. ફર્સ્ટ વન ઇન્ટરનલ ઓર ધ ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ધ ઇન્ટરનેશનલ ટ્રેડ. એટલે કે ઇન્ડિયાની ને ઇન્ડિયાની અંદર જ હોય તો એના કહેશું આપણે ડોમેસ્ટિક અથવા તો ઇન્ટરનલ ટ્રેડ. અને ઇન્ટરનેશનલ એટલે કે ઇન્ડિયા છે કોઈ બીજી કન્ટ્રી સાથે કંઈ ટ્રેડ એક્ટિવિટીઝ કરે છે તો એને શું કહેવાય છે, ઇન્ટરનેશનલ ટ્રેડ. એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. એટલે કે આપણે અહીંયા ડિફરન્સ પણ જોવો પડે છે કે ઇન્ટરનલ ટ્રેડ અને ઇન્ટરનેશનલ ટ્રેડ વચ્ચે શું તફાવત છે. ડેફિનેશન જોઈએ તો ઇન ધ ઇન્ટરનલ ઓર ધ ડોમેસ્ટિક ટ્રેડ, એટલે કે કોઈ પણ ઇન્ટરનલ હોય કે ડોમેસ્ટિક ટ્રેડ હોય, પીપલ સ્પેશિયલાઇઝ ઇન પ્રોડ્યુસિંગ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન વિચ they have a greater comparative advantages. The same things exist in the international trade. એટલે કે ટ્રેડ એટલે શું કહેવાય તો કે કોઈ પીપલ છે, કોઈ લોકો છે સ્પેશિયલાઇઝ છે, કોઈ પ્રોડ્યુસિંગ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ, કોઈ સર્વિસીસ માટે અથવા તો કોઈ ગુડ્સ પ્રોડ્યુસ કરવા માટે સ્પેશિયલાઇઝ છે, વિચ દે હેવ અ ગ્રેટર કમ્પેરેટિવ એડવાન્ટેજીસ, કે જેને કારણે એને હરીફાઈમાં વધારે પડતા એડવાન્ટેજીસ મળતા હોય. અને આ જ સેમ થિંગ્સ છે કે એમાં એક્ઝિસ્ટ થાય છે ઇન્ટરનેશનલ ટ્રેડ. As a human being satisfy his wants with the help of the others, same way both the trades have similar goal. એટલે કે હ્યુમન બિંગ્સ છે પોતાની જરૂરિયાતો છે એને સેટિસ્ફાય કરે છે વિથ ધી હેલ્પ ઓફ ધી અધર, કોઈ બીજાની મદદ લઈને. સેમ વે બોથ ધી ટ્રેડર્સ હેવ અ સિમિલર ગોલ. એટલે કે બંને ટ્રેડર્સ માટે ગોલ્સ કેવા હોય છે, સિમિલર હોય છે. નો પર્સન્સ ઓર ધ કન્ટ્રી ઇઝ અ પરફેક્ટ. કોઈ કન્ટ્રી અથવા તો કોઈ વ્યક્તિ પરફેક્ટ હોતો નથી. ફોર ધ પ્રોડક્શન ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ, કોઈ પ્રોડક્શન કરે છે ગુડ્સ એન્ડ સર્વિસીસનું, હિમસેલ્ફ ઓર ઇટસેલ્ફ, હી ઓર ઇટ હેઝ ટુ ડિપેન્ડ્સ ઓન અધર. એ દરેક લોકો છે એકબીજા ઉપર શું હોય છે, ડિપેન્ડન્ટ હોય છે. So this is the definitions and the introduction of the trade. Now we see the difference between the internal and international trade. હવે આપણે internal trade અને international trade વચ્ચેનો તફાવત જોઈએ તો first of all, in this trade the currency will be common in all the part of the country, easy payment. એટલે કે અહીંયા કરન્સી છે ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ઇન્ડિયાની અંદર જે ટ્રેડ થતું હોય તો એની કરન્સી છે એ કેવી હોય છે, કોમન છે, ઇન્ડિયન રૂપીઝમાં જ દરેક વસ્તુનો વેપાર થતો હોય છે. જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેડમાં શું હોય છે
In this trade, different countries have a different currencies, so the problem of exchange rate arises. એટલે કે અહીંયા એક કન્ટ્રી બીજા કન્ટ્રી સાથે વેપાર કરતી હોય છે, જેના કારણે અહીંયા એક્સચેન્જ રેટ એટલે કે રૂપીઝને ડોલરમાં કન્વર્ટ અને ડોલરને રૂપીઝમાં કન્વર્ટ કરવું, એ દરેક વસ્તુમાં એક્સચેન્જ રેટ શું છે એ વધારે પડતો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. સેકન્ડ વન, નો ક્વેશ્ચન્સ અરાઇઝ ફોર ધ રનિંગ કોમન કરન્સી. કોઈ કોમન કરન્સી માટે કોઈ ક્વેશ્ચન્સ અરાઇઝ થતો કોઈ પ્રશ્નો ઉદ્ભવતા નથી. અહીંયા પ્રોબ્લેમ ઓફ ધી સ્કેર્સિટી ઓફ ધી કરન્સી અરાઇસીસ, એટલે કે અહીંયા કરન્સી છે એની સ્કેર્સિટી અછત હોવાના પણ સમસ્યાઓ ઉદ્ભવે છે. Third one, the natural and the geographical conditions does not have the much difference among the status of the country. એટલે કે અહીંયા કોઈ પણ નેચરલ એટલે કે કુદરતી અને ભૌગોલિક કોઈ શરતો છે એનો કોઈ ડિફરન્સ છે એને જોવા લાગતો નથી. Each country has a different natural and the geographical conditions. અહીંયા દરેક કન્ટ્રી માટે એનું નેચરલ અને ભૌતિક સુવિધાઓ છે, શરતો છે, કેવી હોય છે, અલગ અલગ હોય છે. ફોર્થ વન, ધ લાર્જ મોબિલિટી ઓફ ધી ફેક્ટર ઓફ ધી પ્રોડક્શન એ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર ટ્રાન્સફર કરી શકો છો. ફોર્થ વન, ધ લેસ મોબિલિટી ઓફ ધી ફેક્ટર ઓફ ધી પ્રોડક્શન બિકોઝ ઓફ ધી ડિફરન્ટ લિવિંગ મેથડ, લેંગ્વેજીસ એન્ડ ધ ક્લાઇમેટ્સ. અહીંયા દરેક ફેક્ટર્સ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું ઓછું હોય છે, કેમ કે દરેક લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ, દરેક લેંગ્વેજીસ, એના ક્લાઇમેટ્સ કેવા હોય છે, એક કન્ટ્રીના અને બીજા કન્ટ્રીના અલગ પડતા હોય છે. ફિફ્થ વન, કોમન સોવેન્સ પોલિટિકલ એન્ટાઇટીઝ, એટલે કે અહીંયા પોલિટિકલ એન્ટાઇટીઝ કોમન જ હોય, એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે દરેકને લાગુ પડતું હોય છે, જ્યારે સામે ક્વાઇટ ડિફરન્ટ સેવરજીનિસ પોલિટિકલ એમિનિટીઝ, એટલે કે અહીંયા પોલિટિકલ્સ પાર્ટી કેવી હોય છે, અલગ અલગ હોય છે, કેમ કે અહીંયા એક કન્ટ્રી બીજા કન્ટ્રી સાથે ટ્રેડ કરે છે તો દરેક કન્ટ્રીના ગવર્મેન્ટ કેવા હોય છે, અલગ અલગ હોય છે. સિક્સ્થ વન, કોમન ટ્રેડ પોલિસી. અહીંયા ટ્રેડ પોલિસી વેપાર માટેની નીતિઓ કેવી હોય છે, સરખી હોય છે. ડિફરન્ટ ટ્રેડ પોલિસીઝ, સામે ઇન્ટરનેશનલ ટ્રેડમાં ડિફરન્ટ અલગ અલગ ટાઈપની ટ્રેડ પોલિસીઝ હોય છે. નેક્સ્ટ વન, ધ લીગલ સિસ્ટમ ઇઝ અ સિમ્પલ એન્ડ ધ કોમન, એટલે કે અહીંયા લીગલ સિસ્ટમ છે કેવી હોય છે, સિમ્પલ અને કોમન હોય છે. સામે જોઈએ તો ડિફરન્ટ લીગલ સિસ્ટમ્સ એન્ડ દે આર કોમ્પ્લિકેટેડ ઓલ્સો. અહીંયા ડિફરન્ટ અલગ અલગ લીગલ સિસ્ટમ પણ અલગ અલગ હોય છે અને કોમ્પ્લિકેટેડ હોય છે. નો પ્રોબ્લેમ ઓફ ધી ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પોલિસી. અહીંયા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ લાગુ જ નથી પડતી, કેમ કે વિધિન ઇન ઇન્ડિયા તમે કરો છો વેપાર, જેના કારણે તમારે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતી નથી. જ્યારે ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પોલિસીઝ આર ઇમ્પ્લિકેટેડ સ્ટ્રિક્ટલી, એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં આપણે ઇમ્પોર્ટ કાં એક્સપોર્ટ કરીએ છીએ, એના માટેની જે પોલિસી છે સ્ટ્રિક્ટલી ફોલો કરવી પડતી હોય છે. ફ્રીડમ ઓફ ધી ટ્રાન્સપોર્ટેશન્સ. ઇન્ડિયાની અંદર જો તમારે ટ્રેડ કરવો હોય તો તમે ટ્રાન્સપોર્ટેશન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી તમે ટ્રાન્સપોર્ટ કરી શકો છો. જ્યારે સામે જોઈએ તો કંટ્રોલ ઓન ધી એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ. અહીંયા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઉપર શું હોય છે, કંટ્રોલ હોય છે. નો એક્સચેન્જ રેટ ઓફ ધી કરન્સી ઇઝ રિક્વાયર્ડ. અહીંયા એક્સચેન્જ રેટ કોઈ લાગુ પડતો નથી કોઈ કરન્સી માટે. એક્સચેન્જ રેટ ઇઝ બેઝિકલી રિક્વાયર્ડ. અહીંયા રૂપીઝ, ડોલર્સ એ દરેક માટેનો એક્સચેન્જ રેટ છે રિક્વાયર્ડ, જરૂરિયાત પડે છે. So this is the difference between internal and the international trade. Conclusion is there are the difference between the national trade and the international trade on the many counts as stated above. The two trading system are quite different. બંને ટ્રેડિંગ સિસ્ટમ છે કેવી છે, બંનેથી એકબીજાથી અલગ છે. એઝ each country has to protect its own political, financial and the social interest. એટલે કે દરેક કન્ટ્રી પોતાના પોલિટિકલ્સ, ફાઇનાન્શિયલ અને સોશિયલ ઇન્ટરેસ્ટનું રક્ષણ કરતી હોય છે. ઇટ પુટ ધ નંબર ઓફ ધી રેસ્ટ્રિક્શન્સ ઓન ધી ફોરેન ટ્રેડ. એ પોતાના ફોરેન ટ્રેડ માટે ઘણા બધી રેસ્ટ્રિક્શન્સ લાગુ પાડતા હોય છે. થ્રુ ધ ઇન્ટરનલ ટ્રેડ ઇઝ નોટ all the freedom free from the restrictions. They however are followed by all and are also applicable equally in the all parts of the country. એટલા માટે જ ઇન્ટરનલ ટ્રેડ છે ઇઝ નોટ ઓલ ટુગેધર ફ્રી ફ્રોમ ધી રેસ્ટ્રિક્શન્સ. એ દરેક માટે ફ્રી ફ્રોમ રેસ્ટ્રિક્શન્સ હોતું નથી. they however are followed by all, એ દરેકે ફોલો કરવું પડે છે, અને આર ઓલ્સો એપ્લિકેબલ ઇક્વલી ઇન ધી ઓલ ધી પાર્ટ્સ ઓફ ધી કન્ટ્રી. દરેક કન્ટ્રીના પાર્ટીને ફોલો કરવું પડે છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. નેક્સ્ટ વન ઇઝ અ બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ. સો let us start with the meaning of the balance of trade and balance of payment.
બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ અ સ્ટેટમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે? ખરેખર એક જાતનું સ્ટેટમેન્ટ છે. શોઈંગ ધ ટ્રાન્ઝેક્શન ઓફ ધી કન્ટ્રી વિથ ધ રેસ્ટ ઓફ ધી વર્લ્ડ. એક કન્ટ્રી બીજા કોઈ વર્લ્ડની કન્ટ્રી સાથે શું કરે છે? ટ્રાન્ઝેક્શન્સ કરે છે. એક્સેપ્ટ ઇટ સેલ્ફ, એ પોતાની કન્ટ્રીમાં નહીં, પરંતુ એક કન્ટ્રી બીજા કન્ટ્રી સાથે કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરે છે એનું સ્ટેટમેન્ટ જે બતાવવામાં આવે છે તેને શું કહેશું આપણે? બેલેન્સ ઓફ પેમેન્ટ. Likewise, a business unit keeps the books of accounts. A country also keeps the records of the receipts and the payments, which is simply known as a balance of payment. એટલે કે જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે એક બિઝનેસ યુનિટનું બીજા કોઈ અધર કન્ટ્રીના બિઝનેસ યુનિટ સાથે ટ્રાન્ઝેક્શન્સ થાય છે, એના બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે, એની રિસિપ્ટ્સ અને એનું પેમેન્ટ્સ છે જે રેકોર્ડ કરવામાં આવે છે એને શું કહેશું આપણે? બેલેન્સ ઓફ પેમેન્ટ. This statement shows the balance of receipts and the payments in the term of the foreign currency. એટલે કે આ સ્ટેટમેન્ટ છે એ રિસિપ્ટ્સ અને પેમેન્ટના ફોર્મમાં હોય છે ને એ ફોરેન કરન્સીના બેઝમાં હોય છે, એટલે આપણે એને કહીએ છીએ બેલેન્સ ઓફ પેમેન્ટ. સો બેલેન્સ ઓફ પેમેન્ટ છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરાય છે, કરંટ અકાઉન્ટ એન્ડ કેપિટલ અકાઉન્ટ. કરંટ અકાઉન્ટ શું છે? તો કે નોટ રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સ, અહીંયા પરત કરી શકાતું નથી એવા ટ્રાન્ઝેક્શન્સ. ફોર એક્ઝામ્પલ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ઇન્ટરેસ્ટ ઓન લોન વેધર રિસીવ્ડ ઓર પેઇડ, અનલિટરલ ટ્રાન્સફર, ગિફ્ટ્સ, ગ્રાન્ટ્સ, રેમિટન્સીસ એક્સેટ્રા. આને કહેશું આપણે કરંટ અકાઉન્ટ. આ દરેક માટે કરંટ અકાઉન્ટ હેન્ડલ કરવામાં આવે છે. અને કેપિટલ અકાઉન્ટ નોન રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સ, લોન વેધર રિસીવ્ડ ઓર ગિવન, એટલે કે અહીંયા એને પરત કરી શકાય છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વેધર મેડ ઓર રિસીવ, તમારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે કરો છો તમે કોઈ પણ, તો એ કરી પણ કરી શકો અને ફરીથી એને રિસીવ પણ લઈ શકો છો. લોન ફ્રોમ ધી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ લાઇક ધી IMF, એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાંથી જો તમે કોઈ લોન લેતા હોય તો એ કેમાં આવે છે? કેપિટલ અકાઉન્ટમાં. ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી કેપિટલ અસેટ્સ ઓર ધ કંપનીઝ, કોઈ કેપિટલ અસેટ્સ અને કંપની હોય એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ કેપિટલ અકાઉન્ટના હેન્ડલમાં આવે છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ છે બે અકાઉન્ટથી હેન્ડલ થાય, કરંટ અકાઉન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ અ કેપિટલ અકાઉન્ટ. બેલેન્સ ઓફ ટ્રેડ ઇઝ અ સ્ટેટમેન્ટ શોઈંગ ધ બેલેન્સ ઓફ ધી ફોરેન ટ્રેડ, એટલે કે ફોરેન ટ્રેડ તમે કરો છો, ઇમ્પોર્ટ એન્ડ ધ એક્સપોર્ટ ઓફ ધી કન્ટ્રી, એનું જે સ્ટેટમેન્ટ બતાવવામાં આવે છે, તમે કંઈ ઇમ્પોર્ટ કરો છો અથવા તો કોઈ એક્સપોર્ટ કરો છો કોઈ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં, એને કહીશું બેલેન્સ ઓફ ટ્રેડ. This statement skips the records of only import and export. It is excluded from the other transactions. એટલે કે આ સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે એને જ રેકોર્ડ કરે છે, બીજા કોઈ અધર ટ્રાન્ઝેક્શન્સને રેકોર્ડ કરતું નથી. The balance of trade is a part of the balance of payment. Balance of trade છે એ balance of payment નો જ શું છે? એક પાર્ટ છે. It frames the considerable portions of the current account of the balance of payment. એટલે કે balance of payment નું કરંટ અકાઉન્ટ છે એમાંથી અમુક પોર્શન્સ છે કન્સિડર કરવામાં આવે છે અને કહેશું આપણે balance of trade. So first of all start with the balance of payment. Normally the balance of payment can be divided into the two parts. First one is the current account and second one is the capital account. So start with the current account. This can further be broken into the two parts. એટલે કે કરંટ અકાઉન્ટને પણ બે પાર્ટમાં વહેંચવામાં આવ્યા છે, બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ સર્વિસીસ. The first part, the balance of trade, deals only with the export and import of the merchandise, that's to say ઓનલી વિઝિબલ આઇટમ્સ. એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડ છે એમાં ઓનલી વિઝિબલ એટલે કે જેને ટચ કરી શકો છો, જેને જોઈ શકો છો એવી જ આઇટમ એડ કરવામાં આવી છે. ઇટ નોટ નેસેસરી દેટ ધીસ પાર્ટ્સ ઓફ ધી બેલેન્સ, એટલે કે આ બધા જ પાર્ટ બેલેન્સ ઓફ ટ્રેડનો હોતો નથી, એવું જરૂરી નથી. મોર ઓફટન દેન નોટ ઇટ શોઝ ધ આઈધર અ સરપ્લસ ઓર ધ ડેફિસિટ્સ. આ બેલેન્સ છે કે આ સરપ્લસ પ્રોફિટમાં પણ હોઈ શકે છે અથવા તો ડેફિસિટ્સ એટલે કે લોસમાં પણ હોઈ શકે છે. The second part, balance of service, deals with the invisible items or the revenue items other than the import and export. એટલે કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સિવાયની જેને તમે ઇનવિઝિબલ, જેને તમે જોઈ નથી શકતા એવી તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો તેને કહેશું આપણે બેલેન્સ ઓફ સર્વિસીસ. This part also does not shows the balance. આ પાર્ટ છે પોતાની બેલેન્સ બતાવી શકતો નથી. It also show a deficits or the surplus. એ તમને ડાયરેક્ટ કાં તમને પ્રોફિટ કરાવે છે કાં તમને લોસ કરાવે છે. In this way the current account
The current account will be invariably show either a deficit or the surplus. It is a very rare that the surplus or the deficits in the first part is exactly equal to the deficits or the surplus in the second part. એટલે કે દરેક માટે રેર કેસની અંદર સરપ્લસ અથવા તો ડેફિસિટ બંનેમાં ઇક્વલ હોય છે. ઇફ ઇટ ઇઝ સો this account will not show any balance. એટલે કે આ અકાઉન્ટ છે કોઈ બેલેન્સ બતાવી શકતું નથી. Second one is the capital account. The second part of the balance of payment is the capital account. It consists of the following capital transactions: A. Private receipts and the payment, government receipts and payment, and amortizations payment. Next one, repurchase of the rupees from the IMF and the banking transactions on the capital. The difference of the total receipts and the payment must tally with the surplus or the deficits in the current account. એટલે કરંટ અકાઉન્ટમાંથી જે તમને રિસિપ્ટ મળે છે અને પેમેન્ટ મળે છે બંને વચ્ચેનો ડિફરન્સ એ કાં તમને સરપ્લસ આપે છે કાં તમને ડેફિસિટ્સ આપે છે એટલે કે લોસ કરાવે છે. In this way, the capital account shows as to what the country owes and what the country is to receive. એટલા માટે કેપિટલ અકાઉન્ટ છે કોઈ પણ કન્ટ્રી છે એનું ખુદનું શું છે ને ખુદ એ શું રિસીવ કર્યા છે એ બતાવે છે. It is thus evidence from the above descriptions the balance of payment is always balanced just like the balance sheet of the business concern. એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એ શું છે બેલેન્સ શીટ જેવું કામ કરે છે કે જે દરેક વસ્તુ બેલેન્સ છે બતાવે છે. The current account may be understood as the money, income and expenditures or the profit and loss account of the business concern. અને કરંટ અકાઉન્ટ છે એને આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અથવા તો ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર્સ અકાઉન્ટ પણ કહી શકીએ છીએ. એની સરપ્લસ ઓર ધ ડેફિસિટ્સ ઇન ધી કરંટ અકાઉન્ટ ઇઝ શોઝ ઇન ધી અકાઉન્ટ ટુ મેક ધ લેટર બેલેન્સીસ. એટલે કે એમાંથી કાં સરપ્લસ અથવા તો ડેફિસિટ થાય છે કરંટ અકાઉન્ટમાંથી અને એ જે શોન કરવામાં આવે છે લેટર ઇન ધી બેલેન્સ શીટ એને બેલેન્સ શીટમાં પછી બતાવવામાં આવે છે. The difference between balance of trade and balance of payment. Introduction. We have made an attempt to define the two terms, that is to say balance of trade and balance of payment. Now we will try to differentiate these two terms to make them clear. The main point of differences are: A. The balance of trade includes only visible items, that is to say only import and export of the merchandises. The difference of the two is called as a balance of trade. It may be either favorable if export exceeds import or unfavorable if import are greater than the export. એટલે કે જો બેલેન્સ ઓફ ટ્રેડની અંદર ઓનલી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જ આવે છે કે જેની અંદર વિઝિબલ આઇટમ જ ઇન્ક્લુડ થાય છે અને જો કોઈ પણ એ કન્ટ્રીની અંદર ફેવરેબલ ક્યારે હોય એક્સપોર્ટ વધારે હોય કોના કરતાં ઇમ્પોર્ટ કરતાં તો એ ફેવરેબલ છે અને અનફેવરેબલ ક્યારે કહેવાય ઇમ્પોર્ટ્સ આર ગ્રેટર દેન ધી એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં વધી જાય તો એ અનફેવરેબલ કહેવાય છે. On the other hand, includes all the items visible and the invisible imported into the export from the country in the additional to import and export of the merchandise. Thus, the balance of payment includes the balance of trade. એટલા માટે કહી શકાય છે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર બેલેન્સ ઓફ ટ્રેડ ઓલરેડી ઇન્ક્લુડ થાય છે. વેર ધ બેલેન્સ ઓફ ટ્રેડ ડઝ નોટ ઇન્ક્લુડેડ બેલેન્સ ઓફ પેમેન્ટ, પરંતુ બેલેન્સ ઓફ ટ્રેડમાં બેલેન્સ ઓફ પેમેન્ટ ઇન્ક્લુડ છે નહીં. B point, the balance of trade include all the revenues and the receipts the payment on the account of the import and export. એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડની અંદર દરેક રેવન્યુઝ રિસિપ્ટ્સ અને પેમેન્ટ્સ છે અકાઉન્ટ્સ છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું એડ કરવામાં આવે છે. ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ઓન ધી અધર હેન્ડ ઇન્ક્લુડેડ ઓલ ધી રેવન્યુઝ એન્ડ ધ કેપિટલ આઇટમ વેધર વિઝિબલ એન્ડ ઇનવિઝિબલ. એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એને દરેક રેવન્યુ અને કેપિટલ આઇટમ પણ એડ કરવામાં આવે છે. આઈધર એ વિઝિબલ પણ હોઈ શકે છે અને ઇનવિઝિબલ એટલે કે અદૃશ્ય પણ હોઈ શકે છે. બેલેન્સ ઓફ ટ્રેડ ધસ ફ્રોમ ધ પાર્ટ ઓફ ધી બેલેન્સ ઓફ પેમેન્ટ. એટલા માટે કહી શકાય છે બેલેન્સ ઓફ ટ્રેડ છે બેલેન્સ ઓફ પેમેન્ટનો જ એક પાર્ટ છે. We can show the difference in the short forms are as under. First one, statement showing the balance between the import and export of the country. એટલે કે કોઈ પણ કન્ટ્રીનો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે એનો ડિફરન્સ છે એ કોણ બતાવે છે balance of trade. જ્યારે balance of receipts and the statement showing the balance receipts and the payment of the country. કોઈ પણ કન્ટ્રીનું રિસિપ્ટ્સ અને પેમેન્ટ્સની બેલેન્સ છે એનું સ્ટેટમેન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ બતાવે છે.
The balance of trade is the part of the balance of the payment. એટલે કે balance of trade છે balance of payment નો જ પાર્ટ છે, but the balance of payment is includes the balance of trade, પરંતુ balance of payment ની અંદર balance of trade include છે. Balance of trade is a narrow concept while the balance of payment is a wider concept. So this is the balance of trade and balance of payment. તો આપણે આ લેક્ચર્સની અંદર આપણે ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ જોયું છે. જો તમને આ બંને ટોપિકમાં કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.